અનેક પવિત્ર સંતોની ભૂમિ એટલે ભાવનગર. તો આજે આપણે ભાવનગરમાં એક એવી જગ્યા કે જ્યાં જગ્યાનું ખૂબ જ મહત્વ છે એની મુલાકાત લેવાના છીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો આજે હું તમારી સામે કંઈક એવો ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આવી ગયો છું કે જેમાં તમને ખૂબ જ મજા આવવાની છે. તો વિડીયોના અંત સુધી જોજો અને જો તમે ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો ચાલો તમારો વધારે સમય ન લેતા વિડીયોની શરૂઆત કરીએ. તો આજે આપણે પહોંચી ગયા છીએ બજરંગદાસ બાપાના મંદિરે અને એવું કહેવાય છે કે બજરંગદાસ બાપા એની બંડીમાં હાથ નાખે એટલે પૈસા જ પૈસા નીકળે. એ ચમત્કારને હજી સુધી કોઈ સમજી શક્યું નથી. બાપા જેટલી વાર બંડીમાં હાથ નાખે એટલી વાર પૈસા નીકળે. તો આ છે ચંપલ સ્ટેન્ડ. બહાર તમને એન્ટર થતા જ બહારની સાઈડ તમને ચંપલ સ્ટેન્ડ દેખાશે. ત્યાં તમારે ચંપલ ઉતારી લેવાના. ત્યારબાદ તમે આગળ વધશો એટલે મેઇન ગેટ આવશે, જ્યાં બાપા સીતારામનું મોટું બોર્ડ મારેલું છે અને ઉપર મસ્ત હવામાં લહેરાતી ધજા છે. એના દર્શન કરી અને અમે આગળ વધ્યા. તો અંદર મંડપની પણ સારી એવી વ્યવસ્થા છે, તમે જોઈ શકો છો અહીંયા. અને આ સાઈડ જો અહીંયા ચા ઘર, અહીંયા તમને ચા પણ પીવા મળી જશે વડીલો માટે. વ્યવસ્થા બહુ જ સારી કરેલી છે. લોકોને તડકો ના લાગે એટલા માટે મંડપની પણ વ્યવસ્થા તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે આ મેઇન મંદિરના મેઇન એન્ટ્રન્સ સીડી પર છીએ અત્યારે. આ તમને અંદર જો આ મેઇન ગેટ છે, બાપા સીતારામ મેઇન મંદિરનો એન્ટ્રન્સ. આપણે અંદર પહોંચી ગયા છીએ. આ બાપા સીતારામ પોતે. બાપા સીતારામના દર્શન કરી હું તમને આજુબાજુની બતાવું છું જગ્યા બધી. આખે આખું મંદિર આરસનું બનાવેલું છે, તમે જોઈ શકો છો. કોતરણી પર બહુ જ મસ્ત છે, ઘુમ્મટની કોતરણી, અને થોડું ઘણું કામકાજ ચાલુ હોય એવું મને લાગે છે. આખે આખું આરસનું મંદિર છે. ખૂબ જ ઠંડક છે અત્યારે અહીંયા. આપણે રામમઢી બાજુ જવાનો રસ્તો છે. ઉપરની સાઈડ રામમઢી છે, નીચે બાપા સીતારામનું સ્થાન છે અને ઉપર એમના પ્રભુ શ્રી રામનું સ્થાન છે. પ્રભુ શ્રી રામનું મંદિર અહીંયા ઉપર બનાવેલું છે. કોઈ નવા દર્શન કરવા જતા હોય તો અહીંયા ઉપર જવાનું ભૂલતા નહીં. જો આ રામજીની મૂર્તિ છે, રામજી, લક્ષ્મણજી અને સીતાજી અને હનુમાનજી. પ્રભુ શ્રી રામનું નામ જે લોકો લે ને એ કોઈ દિવસ જીવનની અંદર ક્યાંય પાછા ના પડે, એટલું તો આપણે જોઈ લીધું. જેમ કે હનુમાનજી એક સ્પષ્ટ ઉદાહરણ છે આપણી દુનિયામાં. એના જેવું કોઈ થઈ ના શકે. એટલે પ્રભુ શ્રી રામનું નામ તો એટલું તાકાતવાળું છે ને કે તમે ખાલી એમનું નામ લઈને પણ જો તમારા કામની શરૂઆત કરો ને તો તમે જીવનમાં ક્યારેય પાછા ના પડો. એટલે રામનું નામ હંમેશા હૃદયમાં તમારે જપતા રહેવું જોઈએ. જો આ આજુબાજુની કોતરણી પણ બહુ જ મસ્ત છે અને ઉપર બી એટલી ઠંડક છે એમ કે કોઈ જાણે એસી લગાડેલું હોય એવું જ લાગતું હતું. જો આ ઉપરની સાઈડથી હું તમને બહારનો વ્યૂ બતાડું છું. આખે આખો બહારનો વ્યૂ છે. બહુ જ મોટી જગ્યામાં મંદિર બનાવેલું છે. આ મંદિરનું શિખર જેટલું કવર થાય એટલું હું તમને વિડીયોમાં બતાવું છું. જો આ બધું હજી કામકાજ ચાલુ જ છે. આ નીચે ઉતરવા માટેનો સીડી છે અને ધજા અને બધું તમે જોઈ શકો છો. આ 0.5 ઉતારેલો છે વિડીયો, એટલે તમને બધું જ કવર થાય અને તમે બધું જ જોઈ શકો. અહીંયા આપણે નીચે ઉતરી ગયા. જો મેડમ સામેથી ચાલ્યા આવે છે, એ બી કંઈક ફોટોઝ પાડે છે, ક્લિક કરે છે. અને આ આપણે બાપા સીતારામના મંદિરના મેઇન ગેટ. જો તમને અંદર ડાયરેક્ટ મૂર્તિ સીધી દેખાતી હશે. જો આ હું ઝૂમ કરીને તમને બતાવું છું, જોઈ લો. આ રીતનું છે. હવે આપણે પહોંચી ગયા છીએ. આ છે કાલ ભૈરવ દાદાનું મંદિર બી છે અહીંયા. આ છે કાલ ભૈરવ દાદા અને આ છે બાપાની સમાધિ, કે જ્યાં બાપા સીતારામને પોતે સમાધિ લીધેલી છે, કે જ્યાં તેમને રાખેલા છે, એમની સમાધિ સ્થાન. આ તમને મંદિરનો વ્યૂ આપી દીધો છે, જોઈ લો. આ રીતનું મંદિર છે, આવું મંદિર છે. હવે આપણે આવી ગયા છીએ
આ છે રામ મંદિર કે જ્યાં બાપા વિસામો લેતા, ત્યાં બેઠા બેઠા એ પોતાનો ટાઈમ વિતાવતા, કે જે તે સમયે જૂના મૂવીની અંદર તમે બનાવેલું છે જોશો. આ છે અન્નપૂર્ણા માતા. એ જૂના યુટ્યુબની અંદર તમે જોશો કોઈ વિડીયોઝમાં તો તમને ખબર પડશે કે એમનો એક આશ્રમ હતો. એ આશ્રમ એ સમાધિવાળી જગ્યા. હવે આપણે આગળ આ બાજુ વધી ગયા છીએ તો આ તમે જોઈ શકો છો, અહીંયા છે ભોજનશાળા અને સત્સંગ હોલ બી છે. તો આ આપણે ભોજનશાળામાં અત્યારે એન્ટ્રી લઈ લીધી છે અને ફ્રી ઓફ કોસ્ટ છે. અહીંયા 365 દિવસ વર્ષ કોઈ પણ જાતનું તમારે એક પણ રૂપિયો ખર્ચ્યા વગર તમને ફ્રી ઓફ સેવા આપવામાં આવે છે, ફ્રી ઓફ જમવાનું આપવામાં આવે છે. તમે અહીંયા પ્રસાદ લઈ શકો છો. તો અહીંયા આપણે વિડીયોની સમાપ્તિ કરીએ છીએ. અને જો તમારે આગળ રાજપરાનો વિડીયો જોવો હોય તો જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે જ્યારે પણ વિડીયો અપલોડ થશે ત્યારે તમને મેસેજ મળી જશે.